ભારતની દીકરી કેવી હોય સાંભળજો. આ તમારા દીકરાની વહુનું મોઢું જોઈ લ્યો. અને ડોહી રાજી થઈ ગઈ, બાવડું પકડી છેલ્લા શ્વાસ ભર્યા, ડોહી ગુજરી ગઈ. બાળકને લઈ દરિયા કાંઠે કોઈ ગામડાના પાદરમાં જઈ ઝૂંપડું બનાવી મજૂરી કરે, પોતાના પતિને ભેળો લઈ જાય, મજૂરી કરે, દૂધ લીએ, બાળકને પીવરાવે, પોતાને ખાવાનું કરે. 2 વર્ષ વયા ગયા, દીકરી 15 વર્ષની થઈ ગઈ અને 2-2.5 વર્ષનો ઓલો છોકરો થઈ ગયો. સાંભળજો હવે, પણ 15 વર્ષની દીકરી રૂપના અભરણ જેવી પરી જેવી દીકરી નીકળી હોય તો કોક જોવા મળે. હરી જૈસી બાલવારી, હરી જૈસી ચાલવારી, હરીસી ખનકવારી, હરી હની હરી હે એવી ઉષાને જવાની હજી આવતી થી લજાતી ખુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી જાળા હતી હોળ કાળા હોળવંતી હતી એ કુમારી સુટા કેશ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત શેડી હસાવે ગણી તાલી એ ગીત સંગીત ગાવે ઉમા પૂજતી દેવને દ્વાર ગાવે જપે નામગી ધૂપ જ્યોતિ જગાવે એવી દીકરી સંસ્કારી એવું રૂપ 15 વર્ષની થઈને 2.5 વર્ષના પોતાના પતિને કાખમાં તેડી અને પાણી ભરીને આવતી હતી. માથે એલ કાખમાં પોતાનો પતિ, સાંભળજો. અને આવતી હતી ને ગામના જુવાનડા આડા ફરે. આ ગીત તમે સાંભળ્યું હોય છે, પણ આ ગીત બન્યું કેમ મારે 2 કડી કેવી છે. ગામના જુવાનો આડા ફરે. આડા ફરીને હું કે ખબર? આડા ફરીને એમ કે છે કે ભાઈ આ 2.5 વર્ષના ને પતિ કરીને રખડે, મારો પતિ નાખ દરિયામાં. ઈ કેદી મોટો થાય ને તું લગન કર. છોકરી એને નાખી દે, મારા હામું જો, હું જવાન છું. આ 2.5 વર્ષનો પતિ હોય કે બુદ્ધિ છે કે નહીં? નાખ દરિયામાં. અને મારી ભેળી વૈયાએ મારી યારે લગન કરી લે. સાંભળજો શું કે છે, તું જો મારી યારે લગન કરીશ ને તો હું શું તને આપીશ કે તો ગોરી રે હે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. હવે સાંભળજો, આ દેશની દીકરી બોલે છે. હા હા હા, મારે જ્યારે આ વાત કરું રૂવાડા બેઠા થાય સાહેબ. આ દીક બોલે શું કે તો ગોરી ચિતલની ચૂંદડી લઈ આવી દઉં, એને દરિયામાં નાખ 2.5 વર્ષના મારી યારે લગ્ન કર. ત્યારે દીકરી શું કે છે ખબર? ચૂંદડી તું લઈ આવી દે એમ કે? હા કે સાંભળી લે કે ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડમાં અનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ચૂંદડી. આ મોટો થાય ને મારી હાટું ચૂંદડી લઈ આવી છે. મને જુવાનીના જોબનના અબળખા ન હોય, એકવાર પતિ ધારી લીધો એમાં ફેર ન પડે. તારા જેવા તો કેટલાય વાંજરા છે, એ દાહકા નાખે છે. હા ચલચિત્રો ફિલ્મો અત્યારે પણ સારા બને છે. ખરેખર આના ઉપર પિક્ચરો બનાવવા જોઈએ તો આપણી દીકરીના સંસ્કાર કેવા હોય ખબર પડે. હવે શું કે છે? એ તો ગોરી રે તને હાલારના હાથીડા લઈ આવી દઉં. અરે કે તો ગોરી રે તમને હાલારના હાથીડા લઈ આવી દઉં. હાથીડાનો વોરનાર રે કેડમાં જે રમે ને કાનો ઈ મોટો થઈ ચૂંદડી લઈ આવે છે. શું ભારત વર્ષની તાકાત હશે, આ દેશની દીકરીઓની તાકાત. દાંપત્ય જીવનના એવા ગીતો છે અને ભગવાનને સાથે રાખી અને આપણા દિવાળીમાં ગાતા દિવાળીમાં
શું કે રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું ને રામના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું ને રામના બાણ हमारा एक प्रोग्राम में एक बेन ऊंचा थे गाता था पूछो जरा पूछो मुझे क्या हुआ है मैं कीधुं हड़कवा हुआ है बेन आवा गीतो तो गावમાં પણ કેવા આપણા ગીતો હોય એક દાંપત્ય જીવનનું બહુ સારું ગીત છે દાંપત્ય જીવન કે રામ તમારી બોલડીએ હું આકાશ વીજળી आकाश वीजળી तो हूँ मैं उड़्यो थईस जो ये लाकड़ीए रामे सीता ने माया કે જ્યાં સંસ્કાર છે ત્યાં માનવ જીવન છે એને જ માણહાઈ કહેવાય બાકી કેટલાય રખડે છે નડવા માટે પશુ પ્રવૃત્તિ છે જનાવરની જેમ તમે કોઈ દી એવું સાંભળ્યું પાડો ધણહેરમાં સરિયાવો ને ભેહાટું ભારી લઈ આવ્યો એવું જોયું કોઈ દી ઈ સરી આવે કોકની ભીતું પાડતા આવે એટલે તેને પાડો કહેવાય તમે જો ઘોડું હોય એને બચલું આવે ને ઘોડું એને બચલું નાનું હોય એને વસેરું કહેવાય પછી ઘોડી કહેવાય બરોબર ગાય ને વાસડી કહેવાય હોડકી કહેવાય પછી ગાય કહેવાય ઊંટ હોય ને ઊંટ એના 18 વાંકા તોય બોતડું પછી ઊંટ કૂતરા હોય ને કૂતરું એને ગલુડિયું પછી કૂતરું કહેવાય બકરું હોય ને બકરું એને બચલું હોય તો એને ગધેડું કહેવાય પછી બકરું ગાડર ને લવારું કહેવાય પછી ઘેટું કહેવાય ગધેડો હોય ને એને ખોલકું કહેવાય એનું બાળક હોય ને પછી ગધેડું પણ પાડો જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો ગુજરી જાય તોય પાડો એમ સમાજમાં ઘણા પાડાનો આળ હે હાવ નડવા સિવાય વાત નહીં હો એનું તો શું આવ્યાનું હું વાત નહીં કોકની ટીકા કરવા છે કોક હારી ગાડી છોડાવે કે ભટકા હે લે કારણ કે હપ્તા નહીં ભરી હતી હું કામ અને હનુમાનજી હું એમાં આવું આપણે બધાએ કબીલા હનુમાનના સાનિધ્યમાં આપણે આજ કાળી ચૌદસની રાત્રિ આનંદ કર્યો છેલ્લે વાતનો સાર અને આપણને એમ થાય કે હનુમાનજી આનો સાર હું આપણને હનુમાનના આશીર્વાદ મળ્યા છે કે નહીં બજરંગી દાસ બજરંગ બાપુના બજરંગી બલીના એનું બીજું કોઈ મીટર નો આવે કાંઈ એમાં કાલે જઈને માપી લ્યો ડોક્ટર સાહેબ માપો તો આશીર્વાદ મળ્યા કે નહીં જરી જોઈ દો એમ નો આવે એનું એક જ મીટર કાલે આપણે ઘરે જઈએ કાલે આપણે ઘરે જઈએ અને બાજુ વાળો નવી ગાડી છોડાવે અથવા મિત્ર કે કોઈ આપણો જાણીતો કાંઈક નવો ધંધો હારો શરૂ કરે અથવા ગાડી છોડાવે અને અંદરથી મોજના તોરા છૂટે તો માનું સબીલા હનુમાને આશીર્વાદ આપી દીધા આપણને મોજ આવે ને વાહ મારો બાપલિયો વાહ વાહ હમણાં કાંઈ નહોતું ક્યાં પૂરી ગયો ખૂબ મળે ભગવાન આગળ વધારે આવું થાય એટલે માનું કે આપણી આર્ય છે હનુમાન અને બાજુ વાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે મારે મોટરસાયકલ નું ટાયર નથી બદલતું ને આને ગાડી કેમ છૂટી માનું હાથક પેઢીના પાક પડ્યા છે હજી ઈ પાકું
અને એ મા બાપના સંસ્કાર હોય તો થાય. છેલ્લે ભાઈ મને યાદી કરાવે એટલે મારા પિતાશ્રીને મેં કવિતા સંભળાવીને પછી આખા ગુજરાતી સાંભળી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને જેટલાને બાપ હોય ને, મા બાપ બે આમ તો, પણ બાપ જીવતા હોય ને કદાચ તમને આમ કે તેમ કે વઢે બાંધે, તમે કરો એમ કયો એમ ન કરવા દઈએ, છતાંય સહન કરી લેજો. એકવાર ઈ ખૂણો ખાલી થાય ને પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી શક્યો. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હા હા હા, તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. હા, અને જગતના લોટથી લડવા તને ઘણસીણથી ઘડવા, કરું હું જડ કરું હું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે ઈ સગળું તારો, તું કે તો આભ ઉતારો, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ દી અહીં મારા બાપુને સંભળાવી, મને ભાગશાળી કે મેં મોટા મોટા સંભળાવી રાજી થઈ ગયા છેલ્લી ઘડીએ. અને પછી વયા ગયા પછી પણ એક ગીત લીખું, એની એકાદી કડી કહું, મજા આવશે તમને. ક્યાં જાહો જલાલી એ આ દુનિયાની જોય મેં જાજી અને મારે હતી સાવ મોજ. આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આખો એના જારે જાય જન્મારો. બાપના એક ખોખારા ઉપર આપણું જીવન આખું વીતી જાય, તકલીફ ન પડે. ગીત જબરું છે, છેલ્લી કડી સાંભળજો. મને કેવું લાગ્યું મારા પિતાશ્રી વિદાય લીધી ત્યારે, કેવું લાગ્યું કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ગુગવાટ, એ જ મીઠડો મેરા માણ, એ મીઠડો મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ગુગવાટ. આજ મનમાં બહુ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હું જાણો, એ મનમાં આજ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હું જાણો. આખે આખો દરિયો હુકાઈ ગયો એવું લાગે બાપ જાય ત્યારે. પણ કસુમીનો રંગ લઉં એની પહેલા, એની પહેલા ફરમાઈશું તો એટલી એક અઠવાડિયું રોકાવું પડે એમ છે. પણ મેં કીધું ને આપણે પોર પાછા હનુમાનજી બોલાવશે હુકમ થાય તો. પણ આ ગીત બહુ સરસ છે એટલે મારું ખૂબ આપણે સાંભળેલું ગીત છે. એટલે એ સનાતન ધર્મના હારા કામ થાય, ભારતના જુઓ હવે ભગવો લહેરાયા. અરે સનાતન ધર્મના હારા કામ થાય, મારા ભારતના જુઓ હવે ભગવો લહેરાયા. રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, મારા ભારતના જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યામાં ઈ દિવાળી તમે જુઓ તો આપણને ઈ દીવડા, ઈ જગમગા
તમે આમ દ્વારકા વહી આવો, સોમનાથ આવો, કચ્છના રણમાં જાઓ, અંબાજી જાઓ, મહાકાળી માં 500 વર્ષ પછી ધજા ફરકાવી. મોદી સાહેબ કે लिए એક તાલી તો બનતી है यार हो. હા હાલ્યા આવતા હોય તો મજા આવે. અમેરિકાની ધરતીમાં મોદી સાહેબને જેથી બોલાવવામાં આવ્યા અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા એના માનમાં અમેરિકા વ્હાઇટ હાઉસમાં ભોજનનું ગોઠવાણું, ડિનર. અને સાંભળજો, મોદી સાહેબને કીધું કે 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે, એની સાથે તમારે વ્હાઇટ હાઉસમાં ભોજન કરવાનું છે, ડિનર લેવાનું છે. મોદી સાહેબે કીધું કે આટલું મારા માનમાં 20 દેશના પ્રતિનિધિ અને તમે આટલું માન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું તમારી સાથે જમી નહીં શકું, ભોજન નહીં લઈ શકું. કેમ? તો કે અત્યારે હું જે દેશમાંથી આવું છું ને ઈ દેશમાં નવરાત્રી ચાલે છે, નકોરડા નવરાત્રા છે મારે, એટલે નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું. આ છે આપણા વડાપ્રધાન. એટલે સનાતન ધર્મના સારા કામ થાય મારા ભારતમાં, જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય, ભૂખવતા દરિયાના મોજા નથડાય. સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય, ભૂખવતા દરિયાના મોજા નથડાય. આવજની ધરતીમાં હવને મરકાય મારા ભારતમાં, જુઓ હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં, જુઓ હવે ભગવો લહેરાય. ભારતમાં જુઓ હવે ભારત. આ બધા આપણા ગીતો છે, પણ આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ ભક્તિ, દાતારી, સુરવીરતા, આ ખમીર મળ્યું ક્યાંથી? છેલ્લે મેં ગાણીના શબ્દોમાં કહ્યું હોય તો મારી જનનીના હવે જનનીના, મારી જનનીના હવે જનનીના હૈયામાં પોટંતા પોટંતા દીધો કસૂરીનો. હેના હેના ધોના જાવણ કેરી ધારાય ધારાય જાનો કસૂરીનો. હો રાજ મને રાજો કસૂરીનો. માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, પછી ક્યાંથી મળ્યા? કસૂરીનો ભીષણ રાત્રિ કેરા પહાડો નિદ્રાડો એ જોયો કસૂરીનો. હો રાજ મને લાગ્યો કસૂરીનો.
सेवा से हळियो कसुंबी नो सागर न पाले स्वाधीनता ने कबरू नामे को कसुंबी नो हो राज मने लाजो साजी सांजना अंबर गाजे गरवा गोवालिया न पावा वागे गरवा गोवालिया न पावा वागे पावा वागे न सूती गोपी जागे गरवा गोवालिया न पावा वागे पावा वागे न सूती गोपी जागे पावा वागे साजी सांजना अंबर गाजे साजी सांजना अंबर गाजे घोड़ी घोड़ी प्याला घोड़ी 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 प्याला भर जो रंगीला तमे जो कसुंबी नो તમે લેજો ઓ રાજ મને લાજો समाधि